કેમ છો મિત્રો? મજામાં? તો આપણે જે ઇલેક્ટ્રોનના ડ્રિફ્ટ વેગ માટેના સમીકરણો તારવી ચૂકેલા છીએ, જે ડ્રિફ્ટ વેગનો અભ્યાસ કરી ચૂકેલા છીએ, તેના જ સમીકરણોનો ઉપયોગ કરીને એક અગત્યનો એક્ઝામ્પલ જોઈશું આજે, જે ટેક્સ્ટ બુકનું એક્ઝામ્પલ નંબર 3.1 છે. શું કહેવામાં આવે છે? 1.5 એમ્પિયર પ્રવાહનું વહન કરતા મતલબ પ્રવાહ આપી દીધેલો છે અને 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા આડછેદનું ક્ષેત્રફળ પણ આપી દીધેલું છે. તારમાંથી વહન પામતા ઇલેક્ટ્રોન માટે સરેરાશ ડ્રિફ્ટ ઝડપ Vd શોધવાની છે. હજી આગળ છે કોપરની ઘનતા 9 × 10⁻³ અને પરમાણુ દરાર 63.5 ગ્રામ પ્રતિ મોલ છે. બરોબર. હવે સૌપ્રથમ આપણે જે રાશિઓ આપેલી છે એનાથી શરૂઆત કરીશું. તો સૌથી પહેલું વિદ્યુત પ્રવાહ કેટલો છે? વિદ્યુત પ્રવાહ I બરાબર 1.5 એમ્પિયર. ચલો ક્ષેત્રફળ શું છે? ક્ષેત્રફળ A બરાબર 1 × 10⁻⁷ મીટર સ્ક્વેર. ક્લિયર? બીજું કોપરની ઘનતા આપી દીધેલી છે. કોપરની ઘનતા ρ બરાબર 9 × 10⁻³ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન અને પરમાણુ દરાંક કેટલો છે? 63.5 ગ્રામ પ્રતિ મોલ. તો શું લાવવાનું છે? ડ્રિફ્ટ ઝડપ, જેને આપણે Vd કહેતા હતા, Vd તમારે શોધવાનું છે. ક્લિયર? તો જે વખતે આપણે ડ્રિફ્ટ ઝડપની થિયરી ભણ્યા હતા એ વખતે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જેનું ખાસ અગત્યનું સમીકરણ આપણે લાવ્યા હતા. શું હતું? આવું હતું વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર શું સમીકરણ હતું? NeVd સમીકરણ હતું, જે બરાબર NeVd, જેની જગ્યાએ આપણે શું લખી શકતા હતા? I/A બરાબર NeVd. ક્લિયર? જે બરાબર I/A. એ પરથી Vd ન કરતા બનાવો શું મળી શકો? Vd બરાબર I/ANe. તો આ ડ્રિફ્ટ Vd શોધવાનું આપણે સીધું જ સમીકરણ લાવી છીએ. ચાલો ક્લિયર એક વસ્તુ. હવે ખાસ અગત્યનું, આ જે સમીકરણ આવ્યું એમાં ત્રણેય રાશિઓ તો આપણી પાસે છે જ, ખાલી n એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n નથી, તો સ્મોલ n લાવવું પડશે આપણને. સ્મોલ n ને શું કીધું આપણે? એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. ક્લિયર? તો એ ક્યાંથી મળશે? એ ઘનતા પરથી મળશે. શું છે ઘનતા? સમજો તો ρ બરાબર 9 × 10⁻³ kg પ્રતિ મીટર ઘન. શું બોલીએ આનો? એકમ કદમાં રહેલું દર બોલી શકાય. શું કીધું? એકમ કદમાં રહેલું દર. આવું આવશે ઘનતા ρ બરાબર કેટલી હતી? 9 × 10⁻³ kg પ્રતિ મીટર ઘન. એટલે આને શું બોલીશું આપણે? એકમ કદમાં રહેલું દર બરાબર 9 × 10⁻³ kg. તો આનો મીનિંગ આવો થાય, જો આટલા દરમાં રહેલા ઇલેક્ટ્રોન તમે શોધી લાવો, કેટલા દરમાં? આર્યા દરમાં રહેલા ઇલેક્ટ્રોન તમે શોધી લાવો, તો એ જ ઇલેક્ટ્રોન સમમાં રહેલા કહેવાય? એકમ કદમાં રહેલા કહેવાય. ખબર પડી મીનિંગ? ફરીથી શું લખ્યું તમે? એકમ કદમાં રહેલું દર આટલું લાવ્યા તમે, તો આ દરમાં રહેલા ઇલેક્ટ્રોન શોધી લાવશો તો એ જ ઇલેક્ટ્રોનને આપણે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોન કહી શકીશું. ચલો ક્લિયર? તો હવે એ દરમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા હશે એના માટે આપણને પરમાણુ દરાંક મદદ કરે. કેટલો છે પરમાણુ દરાંક? 63.5 ગ્રામ. તો આનો મતલબ શું થાય કે 63.5 ગ્રામમાં 1 મોલ એટલે એવોગેડ્રો નંબર જેટલા ઇલેક્ટ્રોન હોય, તો આટલા ગ્રામમાં
કેટલા? તો તમને એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા મળે. ચલો સમજો કેટલો છે પરમાણુ દરાંક બરાબર 63.5 ગ્રામ પ્રતિ મોલ. ચલો આને હું કિલોગ્રામમાં ફેરવી દઉં. શું થશે 63.5 ગુણ્યા 10⁻³ કિલોગ્રામ હોય તો એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? એવોગેડ્રો નંબર જેટલી. તો આપણું દર કેટલું હતું? 9 × 10⁻³ કેજીમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? ક્લિયર? તો લખવું હોય તો હજી લખી શકીએ. આવું છે. તેથી એકમ કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જેને આપણે સ્મોલ n કહેતા હતા કેટલી મળશે? 9 × 10⁻³ ગુણ્યા n શું કિંમત છે? 6.022 ગુણ્યા 10⁻23 અપોન 63.5 ગુણ્યા 10⁻³ તો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા આપણે કેલ્ક્યુલેટરની મદદથી સાદુરૂપ આપી દઈશું. 9 × 6.022 ગુણ ભાગ્યા 63.5 તો જવાબ આવે છે 0.8535 ગુણ્યા ચલો ઘાતનું સેટિંગ કરીશું તો -3 ઘાત ઉપર જશે તો +3 3 ને 3 6 6 + 23 તો 10⁻29 ઘાત બનશે. તો આમ એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી મળી ગઈ આપણને? 0.8535 ગુણ્યા 10⁻29 ઘાત. સમીકરણ નંબર 1 માં મૂકી દઉં તો ડ્રિફ્ટ વેગ મળી જશે. શું થશે? સમીકરણ 1 માં મૂકતા આવું છે ડ્રિફ્ટ વેગ vd બરાબર I કેટલો પ્રવાહ હતો? 1.5 એમ્પિયર અપોન 1 ક્ષેત્રફળ 10⁻7 ગુણ્યા n કેટલું n 0.8535 ગુણ્યા 10⁻29 ઘાત ગુણ્યા e ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 ઘાત. તેથી સાદુરૂપ આપી દઈએ બધાનું. શું મળશે આપણને? 1.5 ભાગ્યા 0.8535 ફરીથી ભાગ્યા 1.6 જવાબ આવે છે 1.098 ગુણ્યા ઘાતનું સાદુરૂપ આપીએ તો -7 અને -19 તો -26 +29 તો +3 રહેશે. એ 3 ને ઉપર મોકલી દઈએ તો -3 ઘાત વધશે. તો vd બરાબર 1.098 ગુણ્યા 10⁻³ તો 1.098 ના લખવા આવે તો vd બરાબર 1.1 ગુણ્યા 10⁻³ વેગનું એકમ શું? મીટર/સેકન્ડ. તો આ આપણે પહેલા પ્રશ્નનો જવાબ લાવી ચૂક્યા. ચલો ક્લિયર? તો જે ડ્રિફ્ટ વેગ vd લાવવાનો હતો એ ડ્રિફ્ટ વેગ આપણે vd ગણી ચૂક્યા. ચલો ક્લિયર? હવે આપણે બીજા પ્રશ્નનો જવાબ મેળવીશું. શું કહેવા માંગે છે? ઉપરોક્ત મેળવેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે શું કહે છે? સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ. તો આપણે ધોરણ 11 માં ભણી ચૂક્યા હતા વાયુના ગતિવાદ ચેપ્ટરમાં કે સામાન્ય તાપમાને કોઈ પણ વાયુની ઉષ્મીય ઝડપ શું હતી? 1/2 mv². એને આપણે ઉષ્મીય ગતિ ઊર્જા કહેતા હતા. બરાબર 3/2 kBT જેટલી મળતી હતી. તો જોઈ લેજો બીજા પ્રશ્નના જવાબમાં શું થશે? આવું થશે. હવે બી પ્રશ્નનો જવાબ અને એનો એ પહેલું જે કહું કે સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ આવું છે. સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ માટે શું હતું? ખ્યાલ હતો તમને? સરેરાશ ગતિ ઊર્જાનું સૂત્ર હતું કે આ જ
આપણે ઉષ્મીય ઊર્જા કહેતા હતા. તો સરેરાશ ગતિ ઊર્જા 1/2 mv² બરાબર શું સમીકરણ આવ્યા હતા આપણે 3/2 kBT. જો kB એટલે કે બોલ્ટ્ઝમેનનો અચળાંક. ક્લિયર? શું કિંમત છે એની 1.038 ગુણ્યા 10⁻23. ક્લિયર? તો ચલો હવે આપણે આનો સાદુરૂપ આપીને ઉષ્મીય ઝડપ v ના કરતા બનાવીશું. શું મળશે? 2 કેન્સલ થશે, v² ના કરતા બનાવો તો 3 kBT m થશે. ચલો ફરીથી 3 અચળ હોવાથી તેને અવગણતા શું મળશે? સરેરાશ વેગ v બરાબર √kBT ભાગ્યા m. શું કર્યું? 3 અચળ હોવાથી અવગણતા, અથવા એવું બરાબર ના લખવું હોય તો આપણે ચલેચીના સ્વરૂપમાં પણ લખી શકીએ. ચલેચીના સ્વરૂપમાં લખો તો અચળ રાશિને તમે અવગણી શકો. ચલો ક્લિયર? હવે તમારી પાસે kB છે, T સામાન્ય તાપમાન કીધેલું છે, રૂમનું તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ એટલે કે તમે 300 કેલ્વિન લઈ શકો. જસ્ટ આપણી પાસે m એટલે કે એક પરમાણુનું દર. આપણી પાસે એક પરમાણુનું દર નથી. એક સેકન્ડ હા. ચલો જેમાં આપણે m એટલે કે એક પરમાણુનું આપણે દર લાવવાનું છે. તો એ દર ક્યાંથી મળશે? આ સમીકરણ પરથી મળશે. 63.5 ગુણ્યા 10⁻³ kg કેટલાનું હતું? n જેટલા અણુઓનું દર હતું. તો આવી દિરાશી મૂકી શકાય. ઊંધી દિરાશી એવી દિરાશી જોઈ લેજો અહીંયા આગળ કે 6.022 ગુણ્યા 10⁻23 અણુઓ હોય તો એનું દર આપણે કેટલું લખ્યું હતું? 63.5 ગુણ્યા 10⁻³ kg લખ્યું હતું. ઊંધી દિરાશી ઊંધી, બરોબર? તો એક અણુનું દર બરાબર કેટલું? તો તમને એક અણુનું દર મળી જશે. શું થશે? 63.5 ગુણ્યા 10⁻³ અપોન 6.022 ગુણ્યા 10⁻23. શું થશે? સાદુરૂપ આપી દઈએ આપણે 63.5 ભાગ્યા 6.022 તો 10.54 ગુણ્યા ઘાત સાદુરૂપ આપીશું તો 10⁻26 કેજી થશે. ચલો દર મળી ગયું. આ દર ઉપરના સમીકરણમાં જવા દો વેગવાળામાં. તેથી શું મળશે? વેગ v બરાબર √kB 1.038 ગુણ્યા 10⁻23 ગુણ્યા T રૂમનું તાપમાન 300 કેલ્વિન અપોન m. શું લાવ્યા? m 10.54 ગુણ્યા 10⁻26. ચલો હવે આનું સાદુરૂપ આપીશું તો આપણને રૂમના તાપમાને ઉષ્મીય ઝડપ મળી જશે 1.038 ગુણ્યા 300 ભાગ્યા 10.54. જવાબ આવે છે 29.54 ગુણ્યા, ચલો ઘાતનું સાઈડ સાદુરૂપ આપીશું તો -26 ઘાત ઉપર જશે તો +26 -23 તો 10⁻³ વધશે. તો સાદુરૂપ આપવું છે તો આને 2 કી ઘાતમાં કન્વર્ટ કરવી પડશે. = √2.954 ગુણ્યા 10⁻⁴ લખી શકાય. તેથી 2.954 નું વર્ગમૂળ 2.954. જવાબ આવે છે v બરાબર 1.718 ગુણ્યા 10⁻⁴ નું વર્ગમૂળ 10⁻² મીટર પર સેકન્ડ. તો આ આપણને રૂમના તાપમાને એક અણુની સરેરાશ ઉષ્મીય ઝડપ મળી. એ ઉષ્મીય ઝડપને ડ્રિફ્ટ ઝડપ સાથે સરખામણી કરવાની હતી. જો ઉપરોક્ત મળેલ ડ્રિફ્ટ ઝડપને સામાન્ય તાપમાને કોપર પરમાણુની ઉષ્મીય ઝડપ સાથે સરખામણી કરો. મતલબ Vd અને V ની સરખામણી કરવાની છે. તો બંનેનો આપણે ગુણોત્તર લઈ શકીએ. જી લેજો અહીંયા આગળ શું મળશે? આવું થશે. તેથી Vd ભાગ્યા V બરાબર, Vd શું શોધીને લાવ્યા હતા આપણે? 1.1
ગુણ્યા 10 ની માઈનસ 3 અપોન v 1.718 ગુણ્યા 10 ની 2 ઘાત. તો શું ભાગાકાર આવશે 1.1 ભાગ્યા 1.718. તો જવાબ છે 0.64 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત. આવું બની જાય. તેથી v ને ઉપર મૂકો શું થશે તો vd બરાબર 0.64 ગુણ્યા 10 ની માઈનસ 5 ઘાત ઇન્ટુ v. તો શું બોલી શકાય? આમ ડ્રિફ્ટ ઝડપ એ રૂમના તાપમાને એટલે કે સામાન્ય તાપમાને ઉષ્ણીય ઝડપ કરતા 0.64 ગુણ્યા 10 ની માઈનસ 5 ગણી હોય છે. ચાલો ક્લિયર. તો બી ઓપ્શનનો પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો. બીજો પ્રશ્ન શું કહે છે કે સુવાહકમાં આ ડ્રિફ્ટ ગતિ માટે જવાબદાર છે તે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરો. મતલબ જે તમે ડ્રિફ્ટ ઝડપ સુધીને લાવ્યા છો એ ડ્રિફ્ટ ઝડપની વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ સાથે સરખામણી કરવાની છે. તો વિદ્યુત ક્ષેત્રની ઝડપ એટલે જ્યારે કોઈ પણ કણ ગતિ કરતો હોય તો એ કણ પ્રકાશની ઝડપ જેટલી જ ઝડપે ગતિ કરતો કહી શકાય. તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કોઈ પણ કણની જે ઝડપ હશે એ ઝડપ 3 ગુણ્યા 10 ની 8 ઘાત જેટલી હશે. કેટલી હશે? 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો આવી રીતે લખી શકાય. ચલો બીજા પ્રશ્નના જવાબ માટે ઓપ્શન બી નો બીજા નંબરનો જવાબ કે વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ એ પ્રકાશના વેગની ઝડપ એટલે કે 3 ગુણ્યા 10 ની માઈનસ 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ જેટલી જ હોય છે. તો આ એક જનરલ નોલેજનો ક્વેશ્ચન છે. તો હવે ડ્રિફ્ટ વેગ vd અને વિદ્યુત ક્ષેત્રની પ્રસરણની ઝડપ બંનેનો ગુણોત્તર લઈ લઈશું. શું મળશે? તેથી vd ભાગ્યા c બરાબર vd શું લાવેલા આપણે 1.1 ગુણ્યા 10 ની માઈનસ 3 અપોન c 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તો શું થશે? 1.1 ભાગ્યા 3 જવાબ આવશે 0.36 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત થશે. c નંબર મૂકી દો. તેથી vd બરાબર 0.36 ગુણ્યા 10 ની માઈનસ 11 ઇન્ટુ c. શું બોલાય? આમ ડ્રિફ્ટ ઝડપ એ વિદ્યુત ક્ષેત્રની જે પ્રસરણની ઝડપ ખરી એ ઝડપ કરતો 0.36 ગુણ્યા 10 ની માઈનસ 11 ઘાત જેટલી હોય છે. ક્લિયર. તો સમગ્ર એક્ઝામ્પલ 5 માર્ક્સની અંદર પૂછાઈ શકે તેવો ખાસ અગત્યનું એક્ઝામ્પલ છે. ક્લિયર. ઓકે, સમજાઈ ગયું? થેન્ક યુ.